નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ. એનો છે એક્ઝામ્પલ નંબર 30. આ ઉપરનો 11 અને 12 જેવો છે. અમૃત, જગદીશ and શશિકાંત are partners sharing profit and loss in the proportion of 2:2:1. અહીંયા પ્રમાણે લખશે. Their balance sheet as on 31st December 2021. Goodwill, land building, machinery, furniture, investments, stock, debtors 1 lakh આટલો રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ, બેડ ડેટ રિઝર્વ ક્રેડિટ સાઇડ અને કેશ નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશન માં અને ન લેતી હોય તો કેશ બેંકમાં. આ બાજુ કેપિટલ અમૃત, જગદીશ, શશિકાંત કેપિટલ અકાઉન્ટ ની ક્રેડિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ જનરલ રિઝર્વ કેપિટલ અકાઉન્ટ ની ક્રેડિટ સાઇડ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાનું. પછી પ્રોવિડન્ટ ફંડ, અમૃત લોન, બેંક ઓવરડ્રાફ્ટ એન્ડ ક્રેડિટર્સ આ ચાર લાયબિલિટી છે અને ડેપ્રિસિએશન ફંડ 3 છે. આ બધી જ વસ્તુ રિયલાઇઝેશન ની ક્રેડિટ છે. On 1st January 2022 partnership firm was converted into Ojas Company Limited. એટલે નવી કંપનીનું નામ રહેશે ઓજસ લિમિટેડ. કંપની took over all the assets except investment and cash. બે વસ્તુ નહીં લે, કે ઇન્વેસ્ટમેન્ટ ને બીજું કેશ. For this purpose, revaluation of assets was made as follows. Number 1, A. Value of land and building is to be increased up to 4 lakh. Land building લેવાશે 4 lakh. Furniture is valued 60,000. Value of stock to be increased by 20,000. Stock 1,50,000 છે, એમાં 20,000 વધારો થશે એટલે 1,70,000. D. Provide 10% reserve for bad debt on debtors. Debtors માંથી 10% bad debt minus કરવાની. And E. Other assets are to be taken at their book value. બાકીની assets book value પ્રમાણે. Second, goodwill of the firm is valued at double than the average profit of last 3 years. છેલ્લા 3 વર્ષ કરતા ડબલ. છેલ્લા 3 વર્ષના એવરેજ પ્રોફિટ કરતા ડબલ. Profit for the last 3 years after taking 10,000 to general reserve was 40,000, 80,000 and 60,000 respectively. તો આ ત્રણેયની અંદર 10,000 પ્લસ કરી અને એવરેજ પ્રોફિટ શોધવાનો. ફર્સ્ટ ઓફ ઓલ એવરેજ પ્રોફિટ મળશે 50, 90, 70. 50,000 plus 90,000 plus 70,000 divided by 3 is equal to 70,000 એવરેજ આવશે અને આના કરતા ડબલ into 2 એટલે 1,40,000 આવશે ગુડવિલ. Number 3, company took over all the liabilities except the loan of Amrut. અમૃતની લોન સિવાયની આપણે એઝ લોન અકાઉન્ટ એવું બનાવ્યું છે. અમૃતની લોન સિવાયની તમામ લાયબિલિટી લઈ લેશે. નેક્સ્ટ, the loan of Amrut is to be paid by giving 10% debenture of the company. એ કંપનીના 10% ના ડિબેન્ચર આપી અને ચૂકવી દેવામાં આવશે. તો તમારે જોવું પડે કે અમૃતની લોન છે કેટલાની, કે 1 લાખની. તો એનો મતલબ એવો થાય કે કંપની પરચેસ પ્રાઇસ પેટે એક ડિબેન્ચર આપશે 1 લાખના. એક વસ્તુ થઈ. નંબર 4, જગદીશ took over the investment at ₹60,000. જે ઇન્વેસ્ટમેન્ટ નવી કંપની નથી લેતી એ જગદીશ લઈ જાય છે એટલે એન્ટ્રી થાય જગદીશ ટુ રિયલાઇઝેશન. 5, dissolution expenses were 24,000 which was paid by શશિકાંત. શશિકાંત પેડ કરે છે એટલે રિયલાઇઝેશન ટુ શશિકાંત. 6, company gave 60,000 equity share of ₹10 each at ₹14. 14 લેખે આપશે 60,000 equity share and remaining amount in cash. બાકીની અમાઉન્ટ કેશમાં આપશે એટલે અહીંયા તમારે નેટ એસેટ શોધવી પડે. પાર્ટનર્સ distributed the shares received from the company in their profit sharing ratio. નફા નુકસાનના પ્રમાણમાં શેર વેચી લેશે. Prepare necessary account in the books of the firm. આટલા અકાઉન્ટ બનશે: રિયલાઇઝેશન, કેપિટલ, કેશ, ઓજસ લિમિટેડ, ઇક્વિટી શેર, ડિબેન્ચર એન્ડ એઝ લોન અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ નેટ એસેટ્સ માં ગુડવિલ 1,40,000. નંબર 1 એનો A. લેન્ડ બિલ્ડિંગ 4 લાખ.
फर्नीचर 60,000, स्टॉक 1,70,000, डेप्टर्स 90,000, 10,000 माइनस करवाना 10% लेके। अदर एसेट्स एट बुक वेल्यू। હવે અધર એસેટ્સ માં જો એસેટ સાઇડ જોઈએ તો ગુડવિલ આવી, લેન્ડ બિલ્ડિંગ આવી, મશીનરી નથી આવી, તો મશીનરી માંથી સામેનો ડેપ્રિસિએશન ફંડ માઈનસ કરવાનો 4 લાખ માઈનસ 60,000 એટલે 3,40,000। એ સિવાયની એસેટ્સ ફર્નિચર આવી ગયા, ઇન્વેસ્ટમેન્ટ લેતી નથી, સ્ટોક ડેપ્ટર્સ આવી ગયા, કેશ લેતી નથી, એટલે બધી જ એસેટ્સ આવી ગઈ। આનું ટોટલ કરો એટલે 12 લાખ। લાયબિલિટીમાં એક અમૃતની લોન સિવાયની પ્રોવિડન્ટ ફંડ 60,000, બેંક ઓવરડ્રાફ્ટ 70,000 and creditors 70,000। टोटल થાય 2 લાખ માઈનસ કરો એટલે 10 લાખ આવશે પરચેસ પ્રાઇસ। આને ત્રણ ભાગમાં વહેંચી દેવાનું, ઇક્વિટી શેર કેપિટલ, ડિબેન્ચર। આ ડિબેન્ચર આપશે 1 લાખ ના જે લોન ચૂકવવા માટે, અને અધર કેશ। ઇક્વિટી શેરની સંખ્યા છે 60,000, 60,000 નંબર ઓફ શેર ઇન્ટુ 14 each is equal to 8,40,000 and 60,000 cash। આ થઈ ગઈ પરચેસ પ્રાઇસ। હવે એસેટ સાઇડ થી શરૂ કરીએ તો રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ ટુ એસેટ્સ અકાઉન્ટ, ગુડવિલ 80,000, land building 3,60,000, machinery 4 lakh, furniture 80,000, investment 70,000, stock 1,50,000, debtors 1 lakh, and total बार जाए 12,40,000। 4,000 bad debt reserve credit side, by bad debt reserve 4,000, cash account માં debit side to balance BD 64,000। liability side capital account ની credit side by balance BD 3 lakh 252 lakh। credit side by profit and loss account, profit sharing ratio 2:1, total 60,000 એટલે 24/24/12। by general reserve એ છે 30,000, sorry 50,000, એને ફાળવીએ એટલે 20 20 and 10। પ્રોવિડન્ટ ફંડ લાયબિલિટી છે, અમૃતની લોન પહેલા લખી દઈએ બાય બેલેન્સ BD
1 lakh by first of all depreciation લખી દઈએ depreciation fund total 1,40,000 and by liabilities account provident fund 60,000 bank overdraft 70,000 creditors 70,000 total 2 lakh તો મિત્રો આ રીતે બેલેન્સ શીટ પૂરું થાય પછી પરચેઝ પ્રાઇસ ની બે એન્ટ્રી 10 લાખ પહેલી એન્ટ્રી થાય ઓજસ ટુ રિયલાઇઝેશન અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 10 lakh and realization is credit side by Ojas Limited account 10 lakh. Second entry, a ત્રણે account debit to Ojas Limited. Equity share ની debit side to Ojas account 8,40,000. Debenture ની debit side to Ojas account 1 lakh. અને બેંક ની ડેબિટ સાઇડ ટુ ઓજસ અકાઉન્ટ 60,000 આટલું થાય પછીનો નિયમ જે એસેટ નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો અહીંયા ફર્નિચર ઇન્વેસ્ટમેન્ટ નથી લેતી તો ઇન્વેસ્ટમેન્ટ જગદીશ લઈ જાય છે 60,000 માં અને જગદીશ લઈ જાય તો એન્ટ્રી થાય જગદીશ ટુ રિયલાઇઝેશન પહેલા અહીંયા ડેબિટ સાઇડ લખ્યા હોય જાય એટલે ક્રેડિટ સાઇડ તો અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ જગદીશની કોલમમાં 60,000 બાય જગદીશ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્વેસ્ટમેન્ટ 60,000 ત્યાર પછી કોઈ લાયબિલિટી જો નવી કંપની ન લેતી હોય તો એ ચૂકવી દેવાની અહીંયા આ ત્રણ લાયબિલિટી તો લઈ જાય છે પણ આ જે એની લોન છે એ નવી કંપની લેતી નથી અને એ આ 1 લાખના ડિબેન્ચર આપીને ચૂકવી દેવાની એટલે એઝ લોન ટુ ડિબેન્ચર એટલે બંને અકાઉન્ટ ક્લોઝ થઈ જાય એ લખાશે ટુ ડિબેન્ચર અકાઉન્ટ 1 લાખ એટલે આ અકાઉન્ટ ક્લોઝ यहाँ लखा है बाय एज लोन अकाउंट 1 lakh એટલે આ અકાઉન્ટ ફંડ ક્લોઝ ત્યાર પછી કોઈ ડિસોલ્યુશન એક્સપેન્સીસ હોય તો ચૂકવી દેવાનો અહીંયા ડિસોલ્યુશન એક્સપેન્સીસ 5 નંબરમાં આપ્યો છે 24,000 જે શશિકાંત ચૂકવશે તો રિયલાઇઝેશન ટુ શશિકાંત અહીંયા લખાશે એસ કેપિટલ અકાઉન્ટ into bracket dissolution expenses 24,000 અને capital ની credit side by realization account શશિકાંત ની કોલમમાં 24,000 ચલો ત્યાર પછી જે નવી કંપની પાસેથી શેર મળ્યા હોય એ પાર્ટનર્સ ને ફાળવી દેવાના આની બીજી એક એન્ટ્રી બાકી હતી જે અહીંયા ક્રેડિટ સાઇડ લખી હતી બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 8,40,000 બાય ડિબેન્ચર અકાઉન્ટ 1 lakh બાય બેંક અકાઉન્ટ 60,000 and total 10 lakh એટલે આ અકાઉન્ટ થઈ જાય ક્લોઝ આ 8,40,000 જો પાર્ટનર્સ ને ફાળવી દઈએ તો 336,168 by A's account, J's account, Sashikant's account. એટલે આ અકાઉન્ટ એટલે 40,000 થી ક્લોઝ
ચારે ચાર અકાઉન્ટ ક્લોઝ થઈ જાય છે. કેપિટલ ની ડેબિટ સાઈડ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 336 168. હવે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ તો રિયલાઇઝેશન નું ટોટલ આવશે 14,40,000. sorry, 14,04,000, and difference is 1,40,000 to capital account into bracket profit AJS 56,56,28. Second entry capital account ની credit side by realization account 56,28,000. capital account close કરીએ એનું ટોટલ 1,98,250. B 138,950 and C 1,19,000. Oh sorry, 4,03,96,000. આનું ટોટલ આવશે 4 લાખ ક્રેડિટ સાઇડ નું, આનું 3,96,000 એ ડેબિટ સાઇડ નું હતું આવશે 396 and 2,74,000 એ ક્રેડિટ સાઇડ નું છે 274. 4,03,96 and 274. એટલે આમાં જેમાં ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવશે 40,000, sorry 46,000 by bank account. बैंक ની ડેબિટ સાઇડ ટુ capital account JS capital account 46,000. આ બંનેમાં ડિફરન્સ આવશે 64 and 1,06,000, 64,000 and 1,06,000 to bank account. बैंक ની ક્રેડિટ સાઇડ by AS account 64,000 by Sashikant's capital account 1,06,000, total 1,70,000. Thank you very much friends.